ત્યારે એ વખતે જ લગભગ વર્લ્ડ કપ મેચ જીતી હતી ઇન્ડિયા, એવું મને યાદ છે. અને એ વખતે જ રિંગ જામવા લાગી આગળ પાછળ, એટલે મને મનમાં શંકા ગઈ કે શાયદ કેન્સર તો નહીં હોય. પછી અહીંયા ભાવનગરની અંદર એ વખતે લગભગ કોઈ કેન્સરના નિષ્ણાત નહોતા. લક્ષ્મીધર મુર્તુઝા કરીને 15 દિવસે ગુરુવારે આવતા. ડૉક્ટરને બતાવ્યું તો લક્ષ્મીધર મુર્તુઝાએ કીધું કે ભાઈ આ કોઈ સામાન્ય ચાંદુ નથી, મને તો કેન્સરનો ડાઉટ લાગે છે, આની બાયોપ્સી કરવી પડશે. મારા મનમાં એવું કે હું ભાઈ સમાજ સેવિકા બનું અને લોકોની વચ્ચે ફેમસ થાવ, આવો તો મારો ક્યારેય વિચાર જ નથી. અને જે મુશ્કેલી મેં ભોગવી ને મને એમ થાય કે આ કોઈએ ભોગવવાની નથી જ, એમ માનીને મેં શરૂઆત કરી. અને એ પછીથી જ કીધું કે કોઈને પણ કેન્સર થાય ને મને કહેજો. શિક્ષક બનવાનું સ્વપ્ન તો મને નાનેથી હતું જ. મેં કીધું ને અગાઉ એમ કે 10મા ધોરણમાં હતી ત્યારથી 10માની છોકરીઓને મેં ભણાવી. તો મુશ્કેલી તો ભગવાને મને આપી છે, પણ સામેથી એના રસ્તા પણ 4 ગણા મારા માટે ખોલી દીધા, મુશ્કેલી સામે ઝઝૂમવા માટે. આપણે જે કંઈ ગોલ નક્કી કરીએ છીએ ને એને પામવું ને એ સફળતા છે. માણસ ધારે ને કરી જ શકે છે. અત્યારના જનરેશન માટે નોકરી હોય કે મોબાઈલ લાઈફ હોય, એના કારણે આ વસ્તુ શક્ય નથી કે ભાઈ વહેલા સૂઈ જાય ને વહેલા જાગે. છતાંય જો ખાવા પીવામાં નિયમિતતા રાખીએ, બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાવાનું ટાળીએ, કેમ કે જીભના ચટકા છે ને એ રોગને બોલાવે, આમંત્રણ આપે અને શરીરને ફટકા આપે. એટલે જીભના ચટકા છે એ વધુ પડતા સારા નથી. બાકી ખાણીપીણીની અંદર પણ બિલકુલ ધ્યાન રાખવું જોઈએ. આપણી જીવનશૈલી જો એ પ્રકારની બનાવીએ તો તકલીફ પડતી નથી. બાકી દરેકના બોડીની અંદર કેન્સરના સેલ તો પડેલા જ છે. Hello everyone, welcome to Change Makers, a podcast where we talk to a real life heroes. આજના ગેસ્ટ એક એવા વ્યક્તિ છે જે માત્ર મલ્ટિપલ પર્સનાલિટી જ નથી, પણ તે એક ઇન્સ્પિરેશનલ ફિગર છે. તેઓ એક શિક્ષિકા, લેખિકા, કવિયત્રી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક સમાજ સેવિકા છે. તેણે સમાજ સેવામાં એટલું કામ કર્યું અને એટલું નામ બનાવ્યું કે મલ્ટિપલ ન્યૂઝ ચેનલ તેમનું ઇન્ટરવ્યૂ લીધું છે. She is a true strength of voice and a true change maker. તો ચલો વેલકમ કરીએ આપણે મિસિસ વર્ષાબેન જાનીનું. હેલો મેમ, કેમ છો તમે? બસ એકદમ મજામાં બેટા, થેન્ક યુ અહીંયા તમે મને તક આપી. સો મેમ, પહેલો ક્વેશ્ચન એ છે કે તમારી જર્ની કઈ રીતના ચાલુ થઈ? અચ્છા પાર્થભાઈ, મારી લાઈફ, મારી જર્ની કન્ટિન્યુ નાનપણથી જ સંઘર્ષમય રહી છે. મારી બાળપણની વાત કરું તો 5મા ધોરણથી માંડી અને 12મા ધોરણ સુધી હું એક હોસ્ટેલમાં રહીને ભણી છું, અને એ પણ વિકાસ ગૃહની અંદર રહીને. અને અમારા પપ્પા છે પ્રાઇમરી શિક્ષક હતા, એટલે એ ગામડામાં એની નોકરી મોટાભાગે ગામડામાં રહેતી, ગીરના ગામડાઓમાં, કે જ્યાં માત્ર 2 ધોરણ હોય, 3 ધોરણ હોય, શિક્ષક એક જ હોય. અને હું પહેલેથી ભણવામાં તેજસ્વી હતી, હોશિયાર હતી. એટલે પપ્પાને એમ થયું કે ભાઈ 4 ધોરણ પછી તો મારી મોટી 2 બહેનો છે એનું ભણવાનું લગભગ અટકી ગયેલું. 7 ધોરણ સુધી બીજા બાજુના ગામડામાં એ લોકો ચાલીને જતા, અને પછી 10મા ધોરણ સુધી એ દાદા દાદી જ્યાં રહેતા ત્યાં જઈને ભણ્યા. પછી લગભગ આગળ ભણી શક્યા નહીં. મને ઈચ્છા હતી અને પપ્પાને પણ એમ હતું કે ભાઈ આટલેથી અટકાવી દેવાય નહીં. અને ત્યારથી માંડીને હું 5માથી 12મા સુધી હોસ્ટેલમાં ભણી. અને હોસ્ટેલ પણ એવી હતી અમારી, એ જમાનામાં તો વિકાસ ગૃહ કે માત્ર સ્કૂલે જવાનું, પછી કોઈ ટ્યુશન નહીં, કશું નહીં, જાતે ભણવાનું, એ બધું કરવાનું. હું જ્યારે 10મા ધોરણમાં હતી ત્યારે મારી સાથે બીજી 4 દીકરીઓ પણ હતી, 4 મારી ફ્રેન્ડ પણ હતી. અને એ ફ્રેન્ડ છે એ લોકો ભણવામાં થોડી, અમારે જ્યારે 6 માસિકનું પરિણામ આવ્યું ત્યારે નબળી હતી ભણવામાં. એ લોકો લગભગ બધા વિષયમાં ફેલ થઈ. મને નામ પણ યાદ છે એ બહેનોના, કે એક ભાવના અગ્રાવત, એક ભાવના જાદવ, એક હર્ષા જોશી અને બીજી હતી હર્ષા ત્રિવેદી કરીને. આ 4, અને હું 5મી વર્ષા પંડ્યા, હવે જાની. એટલે અમે લોકો સાથે સ્કૂલમાં ભણતા. ત્યારે એ લોકોનું રિઝલ્ટ આવ્યું અમારું, મને 70% આવ્યા, એ બધી ફેલ થઈ. એટલે એના મમ્મી પપ્પાને બોલાવવામાં આવ્યા. ત્યારે એના મમ્મી પપ્પાએ કીધું કે ભાઈ તું આ લોકોને ગણિત વિજ્ઞાનને શીખડાવીશ હોસ્ટેલમાં, અમે કોઈને કહેશું નહીં. મેં કીધું હા. તો મને કે અમે તને 20 રૂપિયા આપીશું. હું તો ખુશ થઈ ગઈ કે 20 રૂપિયા, વાહ. અને પછી જ્યારે સ્કૂલમાંથી છૂટીને પ્રાર્થના આતે થાય, બધું પતાવી સીધા હું એને કહું ચાલો આપણે શીખીએ, એમ કરીને હું પણ દાખલા ગણું, એ લોકોને પણ શીખડાવું. હું સમાજનું જે કંઈ વાંચતી હોઉં એમાંથી એને નાના સૂત્રો કરીને હું પણ પાકું કરું, એ લોકોને કરાવડાવું. આમ કરતાં કરતાં પ્રિલિમનું રિઝલ્ટ આવ્યું ત્યારે એ લોકો બધામાં સારા માર્ક્સે પાસ થઈ. અને એના મમ્મી પપ્પા એવા તો એ લોકોએ મને એ 50 રૂપિયા આપ્યા એ વખતે, ખુશ થઈને. અને હું ખૂબ ખુશ થઈ ગઈ. અને એ 50 રૂપિયામાંથી એવી રીતે મારી પાસે લગભગ 200 રૂપિયા ભેગા થયા. અને એ 200 રૂપિયાના હું મારા ખુદના કપડાં સીવડાવીને એ વખતે હું ઘરે ગયેલી. અને મારા પપ્પા એટલા ખુશ થયેલા કે વાહ, મને તારા પર ગર્વ છે, એમ કે તે ખૂબ સરસ કામ કર્યું.
અને આ પ્રેરણા મને ત્યાંથી મળી કે મારા પપ્પા જે ગામડાઓમાં રહેતા ને ત્યાં લગભગ બધા અભણ લોકો આહિરના એ જંગલના ગામડા ગીરના કે જે ભાઈ આ ગીરગઢડા ધોકડવા એ બાજુના ગામડા, અને ત્યાં લોકો અભણ હતા. એટલે મારા પપ્પા છે રાત્રે બધાને લખતા વાંચતા શીખડાવે, બરાબર, બધાને સહી કરતા શીખડાવે, એ રીતે વાંચવું છે તો વાંચતા શીખડાવે. પછી પોતે રાત્રે બેસીને ભાગવત વાંચે અને આજુબાજુના બધા શેરીના બધા છે એ મોટા ફળિયામાં બધા બેઠા હોય અને પોતે અલગ અલગ ધાર્મિક ગ્રંથો પણ વાંચતા. તો આમાંથી મને પ્રેરણા મળતી. હું જ્યારે નાની હતી ત્યારે એમ થાય કે ચલો આ દાદાને આવડતું નથી, દાદાને કહું ચલો તમે આમ કરો, તમે આ રીતે શીખો. એમાંથી મને પણ એ કહેવાય ને કે ભાઈ મોરના ઈંડા ચિતરવા ના પડે. એ રીતે મેં પણ ત્યારે 10મા ધોરણની એ દીકરીઓને હું 10મામાંથી ત્યારથી મેં ભણાવવાનું શરૂ કર્યું. અચ્છા, ઓકે. એટલે આમ મારા જીવનની જે સફર છે એ સંઘર્ષમય રહી છે. અને 12મા ધોરણ પછી જ્યારે ઉના મારા મમ્મી પપ્પા રહેતા ત્યાં હું ગઈ અને 2 વર્ષ કોલેજના કર્યા અને 3જા વર્ષમાં હતી ત્યાં મારા મેરેજ થઈ ગયા. મેરેજ પછી મેં ફાઇનલ યરની એક્ઝામ આપી. પછી એ વખતે હું યુનિવર્સિટી ફર્સ્ટ આવી ટીવાયની એક્ઝામમાં. અને પછી મને હતું મારે ભણવું જ છે. મેરેજ પછી મને સતત થયું કે ના મારે ભણવું છે. એમ કરીને મેરેજ પછી તરત જ સાસરે આવીને મેં મારા ફર્સ્ટ મહિના મેરેજ થયા અને તરત જ મેં કોલેજ શરૂ થતી હતી મેં ફોર્મ ભર્યું SNDT મહિલા કોલેજમાં. MA માટેનું. MA માટેનું ફોર્મ ભર્યું. હવે બહુ નાની એજમાં મેરેજ થયા, કંઈ ખબર પડતી નહીં. તરત દીકરાનો જન્મ થયો 11 મહિને, તો મેરેજના 11 મહિના થયા ત્યાં. એટલે ભણવાનું બાજુ પર રહી ગયું. અને પછી પાછું દીકરો 1.25 વર્ષ 1.5 વર્ષનો થયો ફરી વાર મેં પાછું MA રેગ્યુલર શરૂ કર્યું અને એક જ ડ્રેસની અંદર મેં કોલેજના 2 વર્ષ કર્યા. કેમ કે એ વખતે જોઈન્ટ ફેમિલી હતું, સાડી પહેરવાની અને સાડી પહેરીને કોલેજ જવું તો એ મને યોગ્ય નહોતું લાગતું. એટલે ફ્લેટમાં રહેતા તો નીચેવાળા પડોશીને ત્યાં જઈ ડ્રેસ બદલી અને ફટાફટ દીકરાને લઈ, દીકરાને ત્યાં બાજુમાં એક બાલ મંદિર ચાલતું હતું, દર્શન બાલ મંદિર કરીને આંબાવાડીમાં, ત્યાં દીકરાને મૂકવું અને તરત ફટાફટ ચાલીને જેટલી સ્પીડમાં ચાલે એટલી સ્પીડમાં ચાલી અને આંબાવાડી ટૂંકમાં મેઘાણી સર્કલથી એ SNDT મહિલા કોલેજ હું રેગ્યુલર લેક્ચર ભરવા જતી. અને એક પણ ટેક્સ્ટ બુક વિના, એ વખતે પણ 69% સાથે હું યુનિવર્સિટીમાં 2જા નંબરે હતી. એક પણ ટેક્સ્ટ બુક નહીં, એક લાઇબ્રેરીનો એક પણ રેફરન્સ બુકનો પણ ઉપયોગ નહીં, માત્ર ને માત્ર રનિંગ નોટ કે જે શિક્ષક બોલે છે, અમારા પ્રોફેસર રક્ષાબેન દવે, ઉષાબેન પાઠક અને રજનીભાઈ જોશી, આ 3 ફેકલ્ટી હતી. દરેકના લેક્ચર એક પણ 5 મિનિટ પણ ગુમાવ્યા વગર હું તરત ઝડપથી પહોંચી જતી અને જે બોલવાનું શરૂ કરે બધું હું લખું. આખો હાથ દુખવા માંડે કોણીમાંથી ને, અને લગભગ આખો ફૂલસ્કેપનો ચોપડો ભરાઈ જાય અને રાત આખી જાગી. અને પછી એમાં શું મેં લખ્યું છે જો એ દિવસે હું ન વાંચું તો પછી મને પણ ખબર ન પડે કે આ મેં લીટા માર્યા છે કે શું લખ્યું છે. એટલે એને હું ફરીવાર લખું, એનો ક્વેશ્ચન બનાવું 20 માર્ક્સનો અને એમાંથી આન્સર તૈયાર કરું. આ રીતે જાતે તૈયારી કરી અને યુનિવર્સિટીમાં 69% મેં મેળવેલા હતા. પ્લસ જવાબદારી તો ખરી, ઘરની સંયુક્ત કુટુંબની જવાબદારી, દીકરાની જવાબદારી, વડીલોની જવાબદારી, એ બધું તો ખરું છે. આ રીતે મારી આ જીવનની સફર આમ શરૂ થઈ. વાહ, ખૂબ સરસ. અને મેમ વસ્તુ એ છે કે તમે એક સમાજમાં એક સમાજ સેવિકા તરીકે તમે એક ઓળખાવ છો. જી. તો એની જર્ની વિશે તમે શું કહેવા માંગો છો? એ જર્ની ક્યાંથી ચાલુ થઈ, તમે કઈ રીતના ચાલુ કરી? બરાબર છે પાર્થભાઈ, જો જીવનની અંદર કઈ પણ મુશ્કેલી આવે ને તો જો માણસ થાકીને હારીને બેસી જાય ને તો એ મુશ્કેલી છે એ સામી થાય. એ સામે વધારે મુશ્કેલી વધારે ઊંચી થતી હોય ને એવું લાગે. મારા જીવનમાં મુશ્કેલી આવી, મારી કહું છું ને કે મારી જર્ની સરસ ચાલતી હતી અને બસ પછી તો MA કર્યા પછી ઘરમાં જ ટ્યુશન કરતી ને એ બધું ચાલતું હતું ધીમે ધીમે. પછી MA કર્યું પછી પણ મને એમ થતું હું કે નોકરી કરું. નોકરી માટે મેં પ્રયત્ન પણ કર્યા. હું ગાંધીનગર, પછી આ વલ્લભ વિદ્યાનગર, ધારી, આ બધી કોલેજોમાં ઇન્ટરવ્યુ પણ આપ્યા, સિલેક્ટ પણ થઈ. પછી સંયુક્ત કુટુંબની જવાબદારીના કારણે પછી એમ થયું કે બહુ એમાં ધ્યાન આપ્યું નહીં અને એ સાઈડ પર જતો રહ્યું કે ચાલો કઈ વાંધો નહીં, નથી નોકરી કરવી એમ. પછી 2010ની અંદર મારા હસબન્ડને કેન્સર થઈ અને એ સમયે હું ટ્યુશન તો સરસ રીતે કરતી હતી, બહુ સરસ મારા ટ્યુશન ચાલતા હતા. અને એ વખતે જ બરાબર મેં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગુરુકુળની અંદર સ્પેશિયલ બેચમાં ડેમો લેક્ચર આપેલા. ત્યારે તો મને ખબર નહીં કે ભાઈ મારા હસબન્ડને આ બીમારી આવશે. પછી તો વાત ભૂલાઈ ગઈ ને કશું નહીં, મેં કઈ વાંધો નહીં, ચાલો ને હવે શું ગુરુકુળ કદાચ મને નહીં બોલા, જે હશે તે. હું કે અમારે તો ટ્યુશન બહુ સરસ ચાલે છે ઘરે, લગભગ બાલ મંદિરથી માંડીને 12મા ધોરણ સુધી હું ટ્યુશન કરતી ઘરે. અને એ એરિયા મારા એરિયામાં મારું નામ હતું
લગભગ 350-400 જેટલા સ્ટુડન્ટ મારે ત્યાં સવારથી આખો દિવસ ટ્યુશન ચાલતા. એટલે મેં કીધું મન મનાઈ લીધું, ચલો કંઈ વાંધો નહીં, ન બોલાવે તો કંઈ નહીં. પછી બન્યું એવું કે જ્યારે એ વખતે જ લગભગ વર્લ્ડ કપ મેચ જીતી હતી ઇન્ડિયા, એવું મને યાદ છે. અને એ વખતે જ બરાબર મારા હસબન્ડને ટંગમાં ચાંદુ પડ્યું. મસાલાની બહુ ટેવ હતી, એમને તમાકુ ખાવાની ખૂબ આદત હતી. અને એ અલંગમાં સ્ક્રેપની દલાલીને એવું કામ કરતા. એટલે ત્યાં જવાનું, ખાવા પીવાનું ઠેકાણું ના રહે, એટલે ચા અને માવા ઉપર એનું ચાલતું. હવે એમને એ વખતે જીભમાં સાઈડમાં મોટું ચાંદુ પડ્યું, એક ચાંદલા જેટલું ચાંદુ પડ્યું. હવે દવા લીધી, ડોક્ટરોને અલગ અલગ અમારા ફેમિલી ડોક્ટરને બતાવ્યું. પછી એમણે કીધું કે ભાઈ 10 દિવસની દવા લ્યો, મટી જશે. એ દવા લીધી, ઉલટાનું વધી ગયું ચાંદુ, રિંગ જામવા લાગી આગળ પાછળ. એટલે મને મનમાં શંકા ગઈ કે શાયદ કેન્સર તો નહીં હોય, મને મનમાં એમ શંકા તો ગઈ. પછી અહીંયા ભાવનગરની અંદર એ વખતે લગભગ કોઈ કેન્સરના નિષ્ણાત નહોતા. એટલે એ વખતે શાંતિલાલ શાહની અંદર લક્ષ્મીધર મુર્તુઝા કરીને 15 દિવસે ગુરુવારે આવતા. અને એ વખતે લગભગ બીજા દિવસે ગુરુવાર જ હતો. એટલે મેં તપાસ કરી તો કે ડોક્ટર 2:30 થી 3:30 મળશે. મેં ફટાફટ એ તક ઝડપી લીધી. મારા હસબન્ડ ઓફિસ હતા, એમને બોલાવ્યા કે તમે આવો જલ્દીથી. ડોક્ટરને બતાવ્યું તો લક્ષ્મીધર મુર્તુઝાએ કીધું કે ભાઈ આ કોઈ સામાન્ય ચાંદુ નથી, મને તો કેન્સરનો ડાઉટ લાગે છે, આની બાયોપ્સી કરવી પડે. એટલે એને એમ કીધું તો મેં કીધું સર કરી નાખો ને બાયોપ્સી. તો કે ના, હું તમને 10 દિવસની દવા આપું છું, તમે પછી અમદાવાદ મારા ક્લિનિક પર આવો, ત્યાં આપણે કરીશું. એટલે મેં કીધું ના સર, મારે 10 દિવસની દવા નથી લેવી, અગાઉ મેં 10 દિવસની દવાઓ ઘણીવાર લઈ ચૂક્યા છીએ, મારે આમાં મોડું કરવું નથી. તો સર કે તો કંઈ વાંધો નહીં, આટલો ચાર્જ થશે. કંઈ વાંધો નહીં સર, ચાર્જ હું ભરી દઈશ, તમે બાયોપ્સી માટે અમે રેડી છીએ, તમે કરી આપો. અને સરે જે કીધું એ ચાર્જ લેવા માટે હું ફટાફટ, મારી પાસે વખતે લ્યુના હતું, લઈને હું ઘરે ગઈ. અને સાડી પહેરતી, ત્યારે જોઈન્ટ ફેમિલી હતું, એટલે ફટાફટ ઘરે ગઈ, ત્યાંથી પૈસા લઈ આવી, ચાર્જ પે કર્યો, એમની બાયોપ્સી કરી અને પછી અમે ઘરે આવી ગયા. અને બાયોપ્સીનો રિપોર્ટ પણ અમદાવાદ જ થાય, તાત્કાલિક આવતો નથી. હાલની તકે પણ ભાવનગરની કન્ડિશન આ જ છે. બરાબર. એટલે 15 દિવસ 17 દિવસે રિપોર્ટ આવે. એટલે ત્યાં લેબની અંદર રિપોર્ટ આપી દેવાનો, એ જે સેમ્પલ હતું એ આપી દેવાનું, સોરી રિપોર્ટની સેમ્પલ આપી દેવાનું, અને પછી રિપોર્ટ આવે. એટલે ત્યાં યોગેશભાઈ પટોડિયા કરીને હતા, તેમને મેં કીધું સર આ રિપોર્ટ કેટલા ટાઈમે આવશે? તો કે બેન 15-17 દિવસ જેવું થાય. મેં કીધું, એણે પૂછ્યું કે કોનો રિપોર્ટ છે? મેં કીધું મારા હસબન્ડનો. પછી એ વખતે હું ક્લાસીસમાં ભણાવતી, કોચિંગ ક્લાસીસમાં. ત્યાં ધારા પટોડિયા કરીને એક સ્ટુડન્ટ હતી. તો મેં પૂછ્યું કે ધારા પટોડિયા શું થાય? તો કે મારી દીકરી છે. કેમ? મેં કીધું હું એની ટીચર છું. તો કે આ રિપોર્ટ, મેં તો મારા હસબન્ડનો છે. મેં સર ડબલ ચાર્જ આપું, આ રિપોર્ટ જલ્દી આવે એવું ન થઈ શકે? તો કે ડબલ ચાર્જની જરૂર નથી, રિપોર્ટ જલ્દી આવે હું કરું. એ વખતે મારી પાસે મોબાઈલ નહોતો, લેન્ડલાઈન ફોન હતા. એટલે સરને મેં નંબર આપ્યો કે સર જલ્દીથી જો રિપોર્ટ આવી ભેગો તમે મને ઇન્ફોર્મ કરજો. અને પાર્થભાઈ ભગવાનને કરવું, અને 8મા દિવસે રિપોર્ટ આવ્યો. એટલો જલ્દી રિપોર્ટ આવી ગયો. સરનો ફોન આવ્યો લેન્ડલાઈનમાં. એ વખતે મારા સાસુ સસરા જમતા હતા અને હું રોટલી બનાવીને એને જમાડતી હતી. ફોન આવ્યો એટલે હું ફોન ઉપાડ્યો મેં. તો કે યોગેશભાઈ પટોડિયા બોલું છું કે મેડમ રિપોર્ટ આવી ગયો છે. એમ સર તમે જલ્દી બોલો, શું છે રિપોર્ટ? ના ના તમે અહીંયા આવો એમ કે. ના સર બોલો. બહુ મેં એને ફોર્સ કર્યો અને બોલ્યા કે પોઝિટિવ રિપોર્ટ છે. એટલે પોઝિટિવ રિપોર્ટ સાંભળીને શું હાલત હોઈ શકે? એટલે એ રિપોર્ટ સાંભળી અને તરત જ મેં ગેસ બંધ કર્યો. દાદા દાદી જમતા હતા. થોડી વાર તો એકદમ ગભરાઈ ગઈ, આખી પસીનો આમ કે ને મારું બીપી ખબર નહીં હાઈ થયું કે લો થયું મને ખબર નથી. ધ્રુજવા માંડી એકદમ કે હવે શું થશે? કેટલા બધા વિચારોના વમળ મારા મગજમાં એકદમ ધસી આવ્યા. ક્ષણ બે ક્ષણ તો મૂંઝાઈ ગઈ, રડી ન શકી. પછી મેં તો એકદમ સીધી બાથરૂમમાં ગઈ. બાથરૂમમાં ગઈ, એકદમ નળ ફાસ્ટ કર્યો. પ્લાસ્ટિકની ડોલમાં એકદમ નળનો પાણીનો અવાજ આવે અને મેં એકદમ પોંખ મૂકીને માથું પછાડીને ખૂબ રડી લીધું. ખૂબ હાલની તકે પણ મને એનો અહેસાસ થાય છે, એટલા વર્ષો પછી પણ. અને પછી શું કરવાનું? બહાર આવી. દાદા દાદીએ જમી લીધું હતું એટલે મેં એમને કીધું કે ભાઈ આ રીતે રિપોર્ટ આવ્યો છે ને હું રિપોર્ટ લેવા જાઉં છું. એમ કરીને ફટાફટ હું લઈને રિપોર્ટ લઈ આવી. શાંતિલાલ શાહ અમારા ઘરથી નજીક થાય ત્યાં રિપોર્ટ લેવા ગઈ. આપ્યો રિપોર્ટ. ડોક્ટરે કીધું કે ભાઈ તમારા લક્ષ્મીધર સાહેબે રિપોર્ટ કર્યો છે, તમારે એમને બતાવવા અમદાવાદ જવું પડશે. મેં તો કઈ વાંધો નહીં. મારા હસબન્ડને ફોન કર્યો, એ જેની ઓફિસમાં કામ કરતા હતા ઇકબાલભાઈને ફોન કર્યો કે ભાઈ ઇકબાલભાઈ આવો રિપોર્ટ આવ્યો છે. એમને કહ્યું કે ઘરે ગેસ્ટ આવ્યા છે, તને બોલાવે. એમને એમ કીધું કે ભાઈ ત્યાં ઘરે ગેસ્ટ આવ્યા છે, તમને બોલાવે છે ઘરે. એમ કરીને ઘરે બોલાવ્યા. અને એ દરમિયાન એની કુંભારવાડામાં ઓફિસ હતી ત્યારે, એટલે આવતા સમય લાગે
એ સમય દરમિયાન મેં ઇકબાલભાઈને પાછો ફોન કર્યો કે ઇકબાલભાઈ હવે અમદાવાદ જવું પડશે, આજે ને આજે જ મારે જવું છે, તમે કંઈ પણ કરો. અને એ સમય દરમિયાન બીજા એક એના મિત્ર હતા સાયકલવાળા યુનુસભાઈ કરીને, એમને કેન્સર હતું. અને એ પણ વારંવાર ત્યાં HCG હોસ્પિટલમાં ડોક્ટર કૌસ્તુભ પટેલને બતાવવા જતા, એની પાસે સર્જરી કરાવેલી. બરાબર. એટલે બરાબર એ જ દિવસે એને બતાવવા જવાનું હતું. અને અમારું અનાયાસે ગોઠવાઈ ગયું. એને પૂછ્યું ઇકબાલભાઈ યુનુસભાઈ કે તારે ક્યારે બતાવવા જવાનું છે? તો કે મારે આજે જ જવાનું. તો કે આ લોકોને લઈ જા સાથે. એટલે અમે લોકો એની સાથે ગાડીમાં જતા રહ્યા. ત્યાં ડોક્ટર કૌસ્તુભ પટેલને બતાવ્યું ખરું, એને કીધું ખરું કે ભાઈ આટલી ટંગ કાઢવી પડે પોણા ભાગની, આ જડબું કાઢવું પડે, આ બધું કાઢવું પડે. અને કીધું સામે પેકેજ સમજી લો. તરત એનો કોઈક હતો વ્યક્તિ, એને મને બોલાવી, કોણ છે એના સગા? મેં કીધું હું છું, આ બાજુ આવી જાઓ અને પેકેજ સમજાય કે ભાઈ આટલો ચાર્જ થયા, થાય સર્જરીનો આટલો, આમ તેમ એમ કરીને લગભગ મને 4.5-5 લાખનું એમને પેકેજ આપ્યું કે આટલો ખર્ચ થશે ને એમાં પ્લસ થશે, માઇનસ નહીં થાય. તો મૂંઝાઈ ગઈ, કઈ વાંધો નહીં. અને ડોક્ટર ત્યાં આ સમય દરમિયાન કીધું કે ચાલો આટલા રિપોર્ટ કરાવો, MRI કરાવો અને CT કે જે હતું એ બધું રિપોર્ટ અમને કરાવવાના કીધા, બ્લડ યુરિનના બધા. હવે રિપોર્ટ કરાવવાના કીધા તો હું ઘરેથી ઉતાવળમાં હું ટ્યુશન કરતી, એટલે મારી પાસે થોડો મારા પૈસા ભેગા કરેલા હોય, મારી પાસે જે હતા લગભગ ગણ્યું 9,500 જેવું હતું, લઈને ગઈ. મેં તો આટલા તો ઘણા, શું આટલી બધી જરૂર પડશે આજે? અને રિપોર્ટના થયા 12,500 રૂપિયા. હું તો ઢીલી થઈને બેસી ગઈ. વળી અમારી સાથે પેલા યુનુસભાઈ હતા, એને કીધું હું આપી દઉં છું, આપણે સમજી લેશું પછી. મેં તો આટલા તો છે, હું આટલા આપી જ દઉં છું. મેં કીધું હવે આમાં જે એડ કરો એ તમે કરો. એટલે આ રીતે આ આખી લાઈફ છે. જો એ દિવસે હું બેસી રહી હોત કે કઈ વાંધો નહીં, થયું છે ને ચલો હવે ધીમે ધીમે કરીએ, તો ના બની શકત. અને એ પછીથી કન્ટિન્યુ લગભગ 15-20 દિવસ એકાત્રા કાં તો ડેઈલી અમદાવાદના વારાફરતી બધા ડોક્ટરોની એપોઇન્ટમેન્ટ લેવાનું મેં શરૂ કર્યું. બધી ચોપડીઓમાંથી ગોતીને કે ભાઈ ચલો આ ડોક્ટર અહીંયા છે. એમ અમદાવાદના કેટલા બધા ડોક્ટરોને મેં બતાવ્યું, કિન્નર શાહ ને, પંકજ શાહ ને, લક્ષ્મીધર મુર્તુઝા ને, પછી પેલા શકુંતલાબેન શાહ, જસ્મીન વસાવડા, કેટલી બધી હોસ્પિટલોમાં, સેલ્બી હોસ્પિટલ ને તે એવી ઘણી બધી હોસ્પિટલો. અને છેલ્લે શકુંતલાબેન શાહ પાસે મારા હસબન્ડની સર્જરી કરાવી. એ પછી રેડિયેશન ને બધું શરૂ થયું. અને રેડિયેશન શરૂ થયા ત્યારે એ વખતે ભાવનગરમાં તો એ મશીન હતું જ નહીં, કેન્સરનું કંઈ હતું જ નહીં. ગુજરાતની અંદર માત્ર ને માત્ર GCRI-માં એટલે કે સિવિલ હોસ્પિટલમાં એ મશીન હતું અને એક એપોલો હોસ્પિટલમાં હતું. એટલે ડોક્ટરે અમને કીધું કે ભાઈ તમારે કઈ જગ્યાએ જવું છે? એટલે મેં કીધું જ્યાં અદ્યતન મશીન હોય ને ત્યાં અમને મોકલો મેડમ. શકુંતલાબેનને એવું મેં કીધું. તો કે તો તમારે સિવિલ હોસ્પિટલમાં જવું પડે. મેં કીધું કઈ વાંધો નહીં. અને એ વખતે મેડમ પણ સિવિલ હોસ્પિટલમાં ત્યાં આ વિભાગના ઓન્કો વિભાગના એ હેડ હતા, શકુંતલાબેન શાહ. ત્યાં અમે પસંદ કર્યું. અને ત્યાં પણ એવું હતું કે સિવિલ હોસ્પિટલ હતી છતાં પણ બિલકુલ ફ્રીમાં સારવાર નહોતી, કેમ કે 12 સર્જરી કરેલી હતી એટલે પૂરેપૂરો ચાર્જ તમારે ભરવાનો હતો. એટલે એ વખતે પણ લગભગ મેં 17,000 જેવો ચાર્જ ભર્યો મારા હસબન્ડની ટ્રીટમેન્ટ માટે, રેડિયેશન માટે. અને પછી ત્યાં અમે એક સામે ફ્લેટ ભાડે લીધો, ખોડિયાર એપાર્ટમેન્ટ કરીને, અને ત્યાં અમે બંને રહેતા અને રોજ રેડિયેશન લેવા જતા. આ રીતે અમારી જર્ની શરૂ થઈ. અને સેવા ત્યાંથી જ મારી શરૂ થઈ. કે જ્યારે મારા હસબન્ડને રેડિયેશન દેવાનું સવારમાં 8-8:30 ટાઈમ, રેડિયેશન દઈને અમે 9-9:30 તો લગભગ અડધી કલાકમાં તો પોણી કલાકમાં આવી જઈએ, તો આટો મારીએ, બધું કરીએ. અને સિવિલ હોસ્પિટલની અંદર મોટા મોટા બોર્ડ લગાડેલા છે ભાઈ કેન્સર આ વિભાગમાં, રેડિયેશન વિભાગમાં, કે ભાઈ કેન્સર થયું હોય તો શું તમારે કરવાનું, કેમ કરવાનું. અને અલગ અલગ એ કેન્સર વિભાગના હોસ્પિટલની અંદર પણ કે ભાઈ જીરું છે એન્ટી કેન્સર છે, હળદર એન્ટી કેન્સર છે, એમ જે કઈ ઝાડ હોય ને એના પર એવા નાના નાના બોર્ડ મારેલા હતા. કેન્સર થી બચવું છે તો આ કરો. એટલે મને આદત હતી અને નોટ પેન તો હંમેશા મારી સાથે હોય જ. એટલે બધું વાંચું, ક્યારેક લખી લઉં, ક્યારેક વિચારું, પછી ઘરે આવીને લખી લઉં કે ચલો આ વાંચ્યું હતું. અને પછી તો એમ થતું હતું કે એ ભૂલાઈ જાય છે, એટલે બીજા દિવસે નોટ પેન લઈને જ જવા માંડી હું એની સાથે રેડિયેશનમાં. અને જ્યાં બોર્ડ લખેલું હતું ત્યાંથી પણ બધું બેઠા બેઠા હું લખું. રેડિયેશનમાં વારો આવે, એ અંદર જાય, અમે રાહ જોતા હોઈએ અમારા વારાની, ત્યારે બધું પછી એમ થાય કે આજે અહીંયા સુધી લખ્યું છે આ બોર્ડમાંથી, ચલો કાલે ફરી વાર આગળનું. એમ કરીને મેં બધું લખવાનું શરૂ કર્યું અને એ ફૂલસ્કેપના ચોપડામાં બધું ભેગું કરતી ગઈ. પછી સાંજના સમયે પણ એ આખો દિવસ, એ મારા હસબન્ડ બહુ ઢીલા છે સ્વભાવથી, બહુ લાગણીશીલ છે. એટલે રેડિયેશન લેતા લેતા લગભગ દરેક પેશન્ટને 5-6 રેડિયેશન જાય ને એટલે મોઢામાં એટલા હદે ચાંદા પડી જાય પાર્થભાઈ કે તમે જોઈ પણ ન શકો. આમ જાણે માંસના લોચાલ ચામડી ઉખેડી હોય ને એટલી હદે ચાંદા પડી જાય, એટલી ગરમી લાગે અને પાણી પણ ન ગળી શકે. ડોક્ટર એમ કે તમારે લિક્વિડ આપવાનું,
પણ પાણી પણ ન પી શકે એ વ્યક્તિ લિક્વિડ કેમ પી શકે? અને એમાં ને એમાં પછી એને ગુસ્સો આવે ગમે ત્યાં, પછી માંડવાનું એના માટે એકદમ બારીક લિક્વિડ બનાવવું. અને ત્યાં મેં એ પ્રકારનો પ્લેટ રાખેલો હતો કે બધી સાધન સામગ્રી બધું હોય, વસ્તુઓ બધી હોય, ગેસ, વાસણો બધું હોય, બેડ બધું, આપણે સામગ્રી આપણે લઈને જવાનું અને બધાનું રોજે રોજનું ભાડું એ રીતે હતું. મકાન માલિક ડેઈલી રાત્રે આવે, ચલો આજનો દિવસ, ચલો આજના આટલા થયા, આટલા નાના, ચલો આજના 1500 આપી દો એમ. એટલે એ રીતે રોજે રોજનું ભાડું અમે આપતા. તો એ લિક્વિડ બનાવવું, રાબ બનાવવું, કતલી, એ બધું કરવું. અને છતાં પણ ઘણી વાર એવો ગુસ્સો આવે ને કે ફેંકી દે, મારથી નથી પીવાતું, નથી પીવું એમ કરીને એ ઢોળી પણ નાખે. પણ છતાં પણ નાના બાળકની જેમ એને પટાવું કે ના આટલું પી લ્યો કરીને, કેમ કે એનું બોડી સાવ અમસ્તા વીક હતું અને ત્યારે તો સાવ 30-32 કિલો વજન થઈ ગયેલું એમ. એટલે ડોક્ટરને પણ ખૂબ ચિંતા હતી કે આટલા રેડિયેશન કેમ પૂરા થશે, તમે એને બરાબર જો લિક્વિડ નહીં આપો તો તકલીફ થઈ શકે છે. પણ મેં કન્ટિન્યુ અડધી કલાકે 1 કલાકે દેવાનું શરૂ રાખ્યું અને એના કારણે એ પૂરેપૂરું રેડિયેશન અમે લઈ શક્યા. અને સાંજના સમયે પણ સાંજ પડે એટલે બળે મોઢામાં બધે રોવા માંડે ને વીકનેસ લાગે ને, એટલે પરાણે હું એને લઈ જાઉં ત્યાં સિવિલના ગ્રાઉન્ડમાં કે ચલો અહીં કેટલા બધા પેશન્ટ છે જુઓ તમે. અને પછીથી અમે એવું શરૂ કર્યું કે સાંજે અલગ અલગ વોર્ડમાં જવાનું શરૂ કર્યું, કે કેન્સરના દર્દીઓના વોર્ડમાં, કે ચલો આજે આપણે આ વોર્ડમાં જઈએ. અને ત્યાં જઈએ એટલે 2-3 પેશન્ટને મળીએ, જે પેશન્ટને વધારે ક્રિટિકલ હોય કે એકદમ પેલું હોય એની પાસે મૂકું, જો આને કેટલું બધું છે, તમને કાંઈ છે? તમને કાંઈ જ નથી. અને ઘણા પેશન્ટના સગા એક જ હોય, બિચારા ગામડાના હોય, તો એમ કે બેન તમે થોડી વાર બેસો ને, મને આ કામ માટે જવું છે, દવા લેવા જવું છે, દૂધ લેવા જવું છે, કંઈ બી. તો હું કાંઈ વાંધો નહીં, હું અહીંયા બેઠી છું. અને પછી બહાર નીકળતા તો ઘણા પેશન્ટ બિચારા એવા પણ હોય. એક વખત મને યાદ છે કે દાદાને ખૂબ ચક્કર આવી ગયા, એની સાથે એની નાની દીકરી હતી, એકદમ 15-17 વર્ષની દીકરી હતી. દાદાને ટ્રીટમેન્ટ ચાલતી હતી, આરટી નળી મૂકેલી હતી નાકમાંથી, અને ચક્કર આવ્યા ને બિચારા પડી ગયા, દીકરી રોવા માંડી એકદમ. એટલે મારા હસબન્ડને જે મેં રેડિયેશન લઈને બહાર જ નીકળ્યા હતા, તમે ત્યાં બેસો, એક ઝાડ નીચે બેસાડે. હું ત્યાં ગઈ દોડીને. પછીથી મેં એને કીધું, ત્યાં સામે મને યાદ આવ્યું કે બીપી ઘટી ગયો છે, તો એટલે સામે ચા વાળો હતો, એની પાસે થોડીક ફટાફટ ખાંડ લઈને એને મોઢામાં નાખી દીધી, દાદાના મોઢામાં મેં નાખી અને થોડું પાણી પાઈ. થોડી વારથી તેને એમ થયું કે ના ના મને સરખું લાગે છે. પછી દીકરીને કીધું ચાલ તારે ક્યાં સુધી જવું, તો કે મને સામે જવું છે, કે ત્યાં અમે રૂમ રાખી છે, તો ત્યાં સુધી એને મૂકવા ગઈ. પછી પાછી મારા હસબન્ડને લઈને રૂમ પર ગઈ. એટલે આમ અમારી જુઓ ને ભાઈ, તો સેવાની ભાવના છે એ ત્યાંથી શરૂ થઈ છે. અને મારો હંમેશા એવું, મારો સ્વભાવ પહેલેથી જ બીજાને મદદરૂપ થવાનો છે. એટલે મેં જે પીડા ભોગવી ને, કેન્સર મારા હસબન્ડને થયું પછી કેટલી બધી મુશ્કેલીઓ ભોગવી, મેં પારાવાર મુશ્કેલી ભોગવી છે કે મને કોઈની નાણાકીય હેલ્પ પણ મળી નથી. મારા દાગીના વેચીને મારા હસબન્ડની મેં ટ્રીટમેન્ટ કરી. આપણને જ્યારે મુશ્કેલીમાં હોય ને ત્યારે જ આપણને સાચા સગા કોણ એની પરખ થઈ જતી હોય છે પાછા. બિલકુલ બરાબર. એટલે આ બધું અત્યારે યાદ કરું છું ને તો પણ મારે જાણે મારા દિમાગમાંથી જાણે ઓલા ફિલ્મની રીલની જેમ બધું ફરી રહ્યું છે. અત્યારે પણ તાદૃશ્ય થાય છે મારા દિમાગમાં અત્યારે પણ એ વસ્તુ. એટલે ત્યારથી અમારી આ સેવાકીય જર્ની શરૂ થઈ. અને પછીથી તો એ જે ત્યાં મેં લખ્યું હતું બધું નોટમાં, એ ઘરે આવી અને મેં વ્યવસ્થિત એક પેજમાં લખ્યું. એમ કરતા કરતા મારી પાસે લગભગ 18 પેજ થયા બધી માહિતીના, કે રેડિયેશન દે તો શું થાય ને કેમ કરવાનું ને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું ને બધું મેં ભેગું કર્યું. ત્યાં હતું જ મોટા મોટા બોર્ડ મારેલા હતા સિવિલમાં, અને 18 પેજ થયા મારા હાથના લખેલા. પછી એની ઝેરોક્સ મેં કરાવી. અને પછી ધીમે ધીમે બધાનું કીધી કોઈને પણ કેન્સર થાય ને તો મને કહેજો, અમદાવાદમાં ક્યાં રૂમ મળે છે મને ખબર છે, મારી પાસે બધા કોન્ટેક્ટ પણ છે, અને શું કરવાનું એ પણ ધ્યાન રાખવાનું એ પણ મને કહેજો, પૂછજો એમ. પછી જેને જેને ખબર પડે એ લોકો એમ કહે કે ભાઈ અમારા સગાને કેન્સર થયું છે, તો હું મને નંબર આપો. પછી એનો નંબર, ફોન નંબર, લેન્ડલાઈન હતો લેન્ડલાઈન, મોબાઈલ બહુ એ વખતે ઓછા હતા એટલે મોબાઈલથી વાત થાય તો એમ. પછી એના ઘરે જાઉં ત્યારે હું એકલી જ હતી. પછી એને કહું ત્યાં જઈને કે ભાઈ જો રેડિયેશન લેવાના છે ને તમે છે ને આટલું આટલું કરવા માંડો. અને મેં એ વખતે મારી જાતે શું કર્યું કે ભાઈ નાનપણમાં બાળકોને ઓરી નીકળે તો આપણે ખડી સાકર, વરિયાળી, કાળી દ્રાક્ષ આ બધાનું શરબત આપતા. એટલે મેં પછી મારા હસબન્ડ માટે શું કર્યું, ત્રણેય ભેગું પીસી નાખ્યું. ત્યાં મિક્સર હતું ને વસ્તુ બધી નીચે મળતી જ અમદાવાદમાં, નીચે બધા પ્રકારના સ્ટોર. તમારે જમવું હોય તો નીચે ખાવાનું લોજે હોય, પણ સારું ના હોય એટલે અમે ઘરે બનાવવાનું જ પસંદ કરેલું. એટલે ત્યાંથી વરિયાળી લેવી, સાકર લેવી, મિક્સરમાં પીસ્યું, પછી ડબ્બો ભરી લીધો અને પછી એમાંથી ને રોજ પલાળું. એના માટે 2 ચમચી 1 ગ્લાસમાં પલાળું. એ થોડુંક થાય ને એટલે 3 કલાકના અંતર એવી રીતે આખા દિવસમાં 5 વખત એને મેં શરબત આપવાનું શરૂ કર્યું. આ વરિયાળી, કાળી દ્રાક્ષ અને સાકરનું. એનાથી એને ઠંડક થવા માંડી, મોઢાના ચાંદા મટવા માંડ્યા. ધીમે ધીમે રાબ ને લિક્વિડ ને બધું લેતા થઈ ગયા.
પછી મને વિચાર આવ્યો કે હું એ પેશન્ટને જેને આ લેવાનું છે એ લોકોનું અગાઉ કેમ ન કહું લેવાનું, કે આ શરબત તમે એડવાન્સ લેવા માંડો, જેથી કરીને તમને આ શરૂ થાય ત્યારે સાઈડ ઇફેક્ટ ના આવે. એટલે પછી જ્યાં જ્યાં હું જતી ત્યાં હું લખીને બધું મારી પાસે લખેલું રાખતી અને હું આપતી ને સમજાવતી ખરી કે જો તમે આટલું આટલું આમ કરો, એમને રેડિયેશન લેવાના છે ને તો એને તકલીફ નહીં પડે. અને પૂછી લો કે ડાયાબિટીસ છે, ડાયાબિટીસ હોય ને તો ના પાડું કે તો સાકર ને કાળી દ્રાક્ષ નહીં નાખ, એના બદલે જીરુંનો ઉપયોગ કરજો કે જીરું ઠંડક વાળું છે. આ બધા મારા ભેજાની નિપજથી આઈડિયાથી આ બધું મેં શરૂ કર્યું. મેમ તમે જે રીતના કીધું કે તમે ત્યાં જાતા ને બધું લખી લેતા, તો એની ઉપરથી મેમ તમે લેખિકા પણ બન્યા છે, રાઈટ? તો તમે એવી કઈ કઈ બુક્સ લખી છે એની ઉપર, એ પણ તમે જણાવશો? કારણ કે હું જોઉં છું ઘણી બધી બુક્સ તમે લખેલી છે, તમે મને બતાડી પણ છે, તો એના વિશે તમે શું કહેવા માંગો છો? બરાબર છે. પછી પાર્થભાઈ, આમ તો હું છે ને 9મા ધોરણમાં ભણતી ને ત્યારે મેં સૌથી પહેલી વહેલી કવિતા લખેલી, અને ટીવાયમાં હતી ફાઇનલ યરમાં ત્યારે સૌથી પહેલી લઘુકથા લખેલી. અને લઘુકથા છે એ ઘણા બધા મેગેઝિનમાં છપાયેલી કે જેમાં સારા સારા ઉત્તમ સર્જકો પણ એની પણ એ લઘુકથાઓ છપાયેલી હોય. એ વખતે મારી પણ લઘુકથા છપાયેલી. અને 11મા ધોરણમાં હતી ત્યારે સૌપ્રથમ મેં આકાશવાણીમાં યુવાણી કાર્યક્રમમાં મારા સ્વરચિત 13 કાવ્યનું પઠન કરેલું. 11મા ધોરણમાં, 12મા ધોરણમાં, અને પછી તો ઘણી વાર 2023 સુધી ઘણી વાર મેં કાવ્ય પઠન કરે. પણ ખાસ વાત એ છે કે આજે મેં બધું ઝેરોક્સ કરીને બધાનું આપતી હતી ને, પછી એ વખતે મને એમ થયું કે આની મેં એક ચોપડી બનાવી હોય તો, પુસ્તક કર્યું હોય તો ઘણા લોકો સુધી પહોંચે. પછી મને થયું, મેં પૂછ્યું ખરું એક બે જગ્યાએ તો કે ભાઈ આટલા ખર્ચ થાય, આટલો ખર્ચ થાય, અને એમ કે 1000 કોપી કરાવો તો તમને આટલામાં પરવડે. એટલે એ વખતે મને સૌથી પહેલી વાર મારે જ્યારે પુસ્તક છપાવવાનું હતું કેન્સર માટેનું, ત્યારે મને એમ થયું કે ચલો હું છપાવું. તો મને એમ કીધું કે ભાઈ 18 રૂપિયાની એક ચોપડી, એટલે 18,000 જેવો ખર્ચ થાય. હવે મારી તો કોઈ એવી કન્ડિશન નહોતી કે હું 18,000 ખર્ચી શકું. પછી માંડી વાળ્યું, મેં વાત મૂકી દીધી સાઈડ પર. પછી જેમ જેમ દર્દીઓને ખબર પડતી કે બધાના ઘરે જવા માંડી હું. એમાં એક પેશન્ટના ઘરે, એ ભાઈ અલંગવાળા હતા, એ પેશન્ટના ઘરે જઈને મેં એને ઝેરોક્સ આપીને તો મને સામેથી જ મારો વિચાર, મેં તો એને વાત પણ નહોતી કરી કે મારે પુસ્તક બનાવવું છે, એમણે જ સામેથી કીધું કે બેન આનું પુસ્તક આપણે કરીએ તો. મેં તો મારા તો દિમાગમાં ઘણા વર્ષોથી આ વાત છે જ ભાઈ, તો કે મારા તરફથી હું ખર્ચ આપીશ. અને પછી આ જે પુસ્તક મેં, આ કેન્સર મટે પણ છે અટકે પણ છે, આ પુસ્તક છે મારું, બરાબર. અને આ પુસ્તક છે એ એવી રીતે 3 વ્યક્તિઓના સહયોગથી છપાયેલું છે કે જે લોકોએ આ ખર્ચ, આ પુસ્તકનો સંપૂર્ણ ખર્ચ એ લોકોએ ઉપાડ્યો છે. અને મેં એમ કીધું કે હું તમને ચેક આપું. મેં કીધું ના, હું એમ કોઈના પૈસા લેતી નથી. એટલે મેં પૈસા જ ના પડી. મેં હું તમને ડાયરેક્ટ એ ભાઈનો જે પબ્લિકેશન કરવાના છે, પબ્લિશ કરવાના છે, એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરાવી આપું. તમે ડાયરેક્ટ કે ખર્ચ તમે ના આપી દેજો. કેમ કે એ વ્યક્તિને એવું પણ ન થવું જોઈએ કે આનું પુસ્તક 15,000માં થયું છે ને 18,000 એ લઈ ગયા એવું. એટલે બહુ નીતિમત્તાથી હું જીવનારી વ્યક્તિ છું. હું કોઈનો ક્યારેય કોઈ દાન કે એવું લેનારી પણ નથી. મને એ પણ ગમતું નથી. કોઈનો દાનનો રૂપિયો મારા રૂપિયા નડે એ પણ મને મંજૂર નથી. એટલે પછી આ પુસ્તક બહાર પડ્યું કેન્સર. અને પછી એનું નામ શું રાખવું એ પણ ઘણો વિચાર કર્યો મેં, અલગ અલગ. પછી ભાવનગરમાં આ મારી પ્રવૃત્તિ મેં કરી, આ બુક કરી 2016માં. પછી તો ભાવનગરની અંદર ઓન્કો ડોક્ટર્સ બધા આવી ગયા, પાર્થિવભાઈ મહેતા, ઉમંગભાઈ દેસાઈ, એ બંને ડોક્ટરને ત્યારે હું ઓળખતી હતી. પછી મને થયું કે આ બુક મારી ઓથેન્ટિક કઈ રીતે બને. હું તો ડોક્ટર નથી, મારી કદાચ આમાં ભૂલ હોઈ શકે, અને કોઈ વળી પેશન્ટ ગેરમાર્ગે દોરાય તો કદાચ આમાંથી વાંચીને. એટલે પછી આખી બુક મેં બરાબર લખી, પછી એને ટાઈપ કરાવી, પછી એની ઝેરોક્સ કરાવી, અને પછી એ મેં ડોક્ટર ઉમંગ દેસાઈને આપી કે સર આ બુક મને એક પબ્લિશ કરવી છે, અને આમાં તમે મને જોઈ આપશો પ્લીઝ, કે મારી કઈ ભૂલ હોય કે આમાં મેં ખોટી માહિતી લખી હોય તો તમે એ કાઢી શકો છો. બરોબર. પછી સર આખી બુક વાંચી, જ્યાં થોડી ઘણી મિસ્ટેક હતી એ સુધારી એમણે, અને પછી આખી બુક ઓથેન્ટિક બની. પછી આ કેન્સર મટે પણ છે અટકે પણ છે આ પુસ્તકનું વિમોચન પણ મેં શિશુવિહાર સંસ્થામાં કરેલું, અમદાવાદથી, વડોદરાથી અને ભાવનગરના ડોક્ટરો, ઓન્કો સર્જનને બોલાવીને. અને એ વખતે મેં કેમ્પ પણ રાખેલો કેન્સરના દર્દીઓ માટે ફ્રીમાં, અને ઘણા બધા દર્દીઓએ લાભ પણ લીધેલો. અને આ બુક છે એ દિવસે પણ ઘણા બધા વ્યક્તિઓ લઈ ગયા, અને અમદાવાદ, રાજસ્થાન હોસ્પિટલ, રાજકોટની હોસ્પિટલ, આ બધી હોસ્પિટલોમાંથી બુક મારી મંગાવવામાં આવેલી એ વખતે શિશુવિહાર સંસ્થા દ્વારા. એટલે હું નાનકભાઈ ભટ્ટની પણ આભારી છું કે એમણે મને આ બુક પબ્લિશ કરવા માટે પૂરું માર્ગદર્શન આપ્યું અને પૂરો સહયોગ પણ કર્યો. એટલે ત્યારે આ પુસ્તક બહાર પડી છે. આ પુસ્તકની અંદર બધા પ્રકારના કેન્સરની માહિતી છે અને એના લક્ષણો છે.
અને કઈ કઈ ટ્રીટમેન્ટ થઈ શકે એના માટેની પણ પૂરતી માહિતી છે. પછી રેડિયેશન લેતા વખતે કઈ કાળજી રાખવી, શરૂ કરી એ પહેલા કઈ કાળજી રાખવી, એની પણ બધી માહિતી છે. વાહ. અને કિમોથેરાપી વખતે પણ કઈ કાળજી રાખવી, શું પેશન્ટે ધ્યાન રાખવું, એના સગાઓએ કઈ કઈ રીતે એને ડાયટ પ્લાન આપવો, કઈ કઈ રીતે વસ્તુ એને, માનો કે આરટી મૂકેલી છે નળી, બરાબર, આઈસ્ટ્યુબ, તો એમાંથી કઈ રીતે એને પતલું પ્રવાહી કરીને આપવું, એ બધી માહિતી આ પુસ્તકની અંદર છે. અને એકાદ બે એવી સ્ટોરી પણ મેં મૂકેલી છે કે જે વાંચીને પણ પેશન્ટને પણ એમ થાય કે ભાઈ હું તો ખોટો ડરું છું. એવી નાના નાના 2-3 દ્રષ્ટાંતો પણ મેં આમાં મૂકેલા છે. અને આ પુસ્તકની કિંમત છે માત્ર સદભાવ. માત્ર સદભાવ, કોઈ જ એની અમૂલ્ય કિંમત, કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. અને 1000 કોપી અત્યારે પૂરી થઈ ગઈ છે. અત્યારે મારી પાસે આ પુસ્તક અવેલેબલ નથી. પાછા જો કોઈ સ્પોન્સર મળે તો મને કરવામાં વાંધો નથી.